સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં માર્ગ સુવિધાનો ગંભીર અભાવ. પોશીના તાલુકામાં માર્ગ સમસ્યા ઉગ્ર. ખારી ડંકીથી ખાદરા, ફળા અને ગછાલી 4 રસ્તાથી છોછર સુધી રોડની હાલત દયનીય. ગ્રામજનોનું કહેવું છે કે ખારી ડંકીથી ખાદરા, ફળા સુધીનો રસ્તો મોટા ખાડાઓ અને તૂટેલા ભાગોથી ભરાઈ ગયો છે. વરસાદની મોસમમાં કાદવના કારણે વાહન ચલાવવું તો દૂર, પગપાળા જવું પણ જોખમી બની જાય છે. સ્કૂલના વિદ્યાર્થીઓ, દૈનિક મજૂરો અને વેપારીઓને ભારે તકલીફ ભોગવવી પડે છે. તે જ રીતે ગછાલી 4 રસ્તાથી છોછર સુધીનો માર્ગ વર્ષોથી બેદરકારીનો ભોગ બન્યો છે. માર્ગ પર ખાડા અને અસમથળ સપાટીઓને કારણે બાઇક સ્લીપ થવાની અને અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ઇમરજન્સી સમયે એમ્બ્યુલન્સ ગામ સુધી સમયસર પહોંચી શકતી નથી, જે ગ્રામજનો માટે ચિંતાજનક બાબત છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે અનેક વખત રજૂઆત છતાં તંત્ર દ્વારા ફક્ત આશ્વાસન આપવામાં આવ્યું છે, પરંતુ જમીન પર કોઈ કામગીરી જોવા મળતી નથી. હવે ગ્રામજનોમાં આક્રોશ એટલો વધી ગયો છે કે જો તાત્કાલિક પક્કા રોડ બનાવવાની કામગીરી શરૂ નહીં થાય તો આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ખુલ્લી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ગ્રામજનોએ વિકાસ વગર મત નહીંનો નારો આપીને તંત્રને ચેતવણી આપી છે કે હવે ખાલી વચનો નહીં પણ દેખાતું કામ જોઈએ. અહેવાલ દિનેશ ગમાર, પોશીના. આજે તારીખ 2026 શુક્રવારના રોજ અમે મામલતદાર કચેરીએ જે અમારી વર્ષોથી જે માંગણી છે રસ્તા માટેની, એની રજૂઆત કરવા માટે મામલતદારશ્રી કચેરીએ આવી અને આવેદનપત્ર આપી છે. અને આ એક રસ્તાની સમસ્યાને લીધે અનેક સમસ્યા જે સર્જાય છે અને એ સર્જવા પાછળની જે કોઈ જવાબદારી હોય એ સરકારની છે. અને અમારી જે સરકારને એટલું જ નિવેદન છે કે આંગણવાડીથી માંડી સ્કૂલની જે તકલીફો હોય અને બીમારીના જે સમયે વ્યક્તિઓને તકલીફો છે, ઘણી બધી સમસ્યા છે. જો આ એક રસ્તાની સુવિધા થઈ જાય તો અમારી આ બીજી જે માંગણીઓ છે એ થઈ જાય. અને જો નહીં સરકાર સાંભળે અમારા આ પ્રશ્નોની, તો અમે આવનાર સમયની અંદર કોઈ પણ પક્ષને અમે ચૂંટણીની બહિષ્કાર કરવાના છે. ગામ લોકો ભેગા મળી એટલા માટે અમારા ગામ તદ્દન તૈયાર છે. અમારી માંગ સરકાર નહીં સાંભળે તો અમે આવી લડતો લડતા રહીશું. અને ટોટલી કોઈ પણ પક્ષની એટલે કે સ્થાનિક સ્વરાજ્યથી માંડી અને મોટી કોઈ પણ ચૂંટણી અમે કરવા દેવાના નથી. આજરોજ તારીખ 20ના અમે મામલતદાર ખાતે પોશીના આવેદનપત્રક આપવામાં આવે છે કે ઘનસાલી ગામે ખારી ડંખીથી ખાદરા ફળિયા થઈને સીધો ગણવા મળતો રસ્તો લગભગ 2 થી 3 કિલોમીટરનો અંતર છે. તે હાવ બેકાર હાલત છે અને કાસો રસ્તો છે. તેઓથી ગમે તે વખતે ડિલિવરી કે કોઈ બી કેસ બીમારીને હોય તો જોડીથી ઉપયોગ કરીને તેઓથી પોશીના માટે લાવવામાં આવે છે. અને બીજી એક ફરિયાદ છે કે ઘનસાલી ગામે ખાદરા ફળિયામાં આંગણવાડીના લગભગ 300થી ઉપરના બાળકો છે. નાના મોટા કરીને બાળકો 300 સુધીના બાળકો છે. તો તેઓ આંગણવાડીની સગવડ નથી. બીજું સ્કૂલનો પણ તેઓ અંતરિયાળ વિસ્તાર દૂર હોવાથી તેઓ ખાદરા ફળિયાની અંદર ભોગા આવે છે. તેઓ ભણવા જવા માટે નાના બાળકોને બહુ જ તકલીફ પડે છે. તો સત્વરે આંગણવાડી, રસ્તો અને સ્કૂલનું નિર્માણ કરે તેવી અમે આ આવેદનપત્ર મામલતદાર સાહેબશ્રીને જણાવીએ છીએ તથા સરકારશ્રીને પણ અમે જાણ કરીએ છીએ. તો સત્વરે આ કામ યોગ્ય રીતે આનો નિકાલ કરી અને ઉપયોગ કરવો જોઈએ. જોહાર સાથીઓ, નમસ્કાર. આજ રોજ પોશીના મામલતદાર કચેરી ખાતે જે ખંડોરા 4 રસ્તાથી 66 રસ્તા અને ગણવા અને ઘનસાલી ગામની અંદર જે અવર જવર કરવા માટેની મોટી લોકોને રોડ વગર જે સમસ્યા છે એ સમસ્યાને લઈને આજે આવેદનપત્ર આપવા માટે ગામના આગેવાનો, બહેનો અને મોટી સંખ્યામાં યુવા મિત્રો અહીં આવેલ છે. તો હું આ સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારશ્રીને એ જ મારી નમ્ર અપીલ અને વિનંતી છે કે વારંવાર 2021થી લઈને અત્યાર સુધી રજૂઆતો કરવામાં આવી છે ઉપર લેવલ સુધી, તેમ છતાં પણ કંઈ આ રસ્તાના પ્રશ્નનો નિકાલ કરવામાં આવ્યો નથી. તો મહેરબાની કરીને આવી રજૂઆતો મેમ્બર ઓફ પાર્લામેન્ટ, ફરિયાદ નિવારણ તાલુકા કક્ષાએ, કલેક્ટર કચેરીએ, તેમ છતાં પણ ગઈ વખત પણ જે 2021ના જે ચૂંટણી પહેલાં પણ જ્યારે બહિષ્કાર કરવામાં આવ્યો ત્યારે આ લોકોને આશ્વાસન આપવામાં આવ્યું કે તમે તમારું કામ થઈ જશે. એ પણ લેખિત રૂપે ગામ લોકો જોડે અને આગેવાનો જોડે છે, પણ હજુ સુધી પણ એનું કંઈ નિરાકરણ આવ્યું નથી. તો મહેરબાની કરીને ફરી એકવાર અમે આ આવેદનપત્રના મારફતથી, સોશિયલ મીડિયાના મારફતથી સરકારશ્રીને નજરમાં લાવવા માગીએ છીએ કે આ લોકોની
શું ગલતી કે શું ગુનો કરેલ છે કે હજી સુધી આ સુવિધાઓથી વંચિત છે? આ રસ્તાના અભાવથી વારંવાર 108 શાળાએ જવા માટે આંગણવાડી કોઈ પણ ઘણી બધી તકલીફો ઉપજતી હોય છે. તો મહેરબાની કરીને આ રસ્તાનું નિરાકરણ આવે અને લોકોની જે રોજિંદા જીવનની જે તકલીફો છે એ કાયમી માટેનું હલ થાય એવી હું સરકારશ્રીને રજૂઆત કરું છું. જય હિન્દ, જય ભારત.